સંતાન કેટલા છે તમારા? બે બાબલા છે, પણ બે એકને તો હાથ પગ કલર કરતો તો તે પડી ગયો, તો હાથ ને પગ બે અપંગ થઈ ગયો. નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જીવ મૈત્રી યુટ્યુબ સેવાના માધ્યમ દ્વારા આજે અમે નવા નાવડા, બરવાળા તાલુકો અને બોટાદ જિલ્લો છે કે જ્યાં અમે એક દાદીમાની મદદ કરવા આવ્યા છીએ. આજે આ પરિવાર થોડીક તકલીફમાં છે, એટલે પરિવારની થોડી માહિતી લઈ આપણે એને મદદ કરવાનો પ્રયત્ન કરીએ. દાદીમા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. શું તમારું નામ છે? મારું નામ લીલાબેન. અને તમે અહીંયા કેટલા વર્ષથી રહો છો? 25-26 વર્ષથી અહીં રહું છું, પીરમાં રહું છું. અચ્છા, એટલે તમારું આ જે નવા નાવડા છે તે પીર છે? મારું પીર છે. ફળિયાદ હારું. ફળિયાદ સારું. એ મારા ઘરવાળા પાસે થયા, પછી હું અહીંયા વહી આવી પીરમાં. કે દાડીઓ બાડીઓ હાલે, રળી ખાય છે. એટલે ત્યાં ઘરનો આશરો નહીં સાહેબ, બીજું ઘરનો આશરો નથી. અચ્છા, એટલે દાદીમાને ઘરનો આશરો તો નથી, તો આ મકાન શું? આ સરકારી ક્વાર્ટર કહેવાય. ત્યાં અમારે પડ્યું તું પડતર, અહીંયા બધા ઢોરા ને બોરા રહેતું હતું. મેં કીધું અહીંયા બિયા જાય ત્યાં રહેશું છે. અહીંયા લાઈટ નથી, પાણી નથી, આ પડખે રસપૂત ના ઓલે લાવી દેવી. એટલે દાદીમા દ્વારા જણાવવામાં આવે છે કે તેમને કઈ મકાન કે પ્લોટ છે નહીં અને પોતાના પીરમાં રહે છે. અને તેઓને સંતાન કેટલા છે તમારા? બે બાબલા છે, પણ બે એકને તો હાથ પગ કલર કરતો તો તે પડી ગયો, તો હાથ ને પગ બે અપંગ થઈ ગયો. પેલા નોકરી કરતા હતા, આંગળીઓ તણી આવી, આંગળી તણી કપાઈ જાય, પછી કલર કરવા માંડ્યો, ત્યાં પડ્યો અધરથી, હાથ ને પગ બે ભાંગી ગયો. પછી ઓપરેશન આવી, અટક્યાનું ઓપરેશન 27 ટાંકા આવ્યા. અને બીજા દીકરા? એક બાવળા રહે છે, એ છૂટી મજૂરીમાં જાય મિલમાં, કોથળા ને એવું બધું લીટા કરવા. એટલે 4 દીકરીઓ, 2 પાછી થઈને 2 છે. દાદીમા એ કહેવાય કે પોતે દુઃખ તો વેઠેલું છે, એમના બંને દીકરાઓ પણ અત્યારે તકલીફમાં છે. એકને પગની ને હાથની એવી તકલીફ છે કે જેઓને ટાંકા પણ ઘણા બધા આવ્યા છે. તેમજ એમનો બીજો દીકરો જે કંપનીમાં જાય છે તેને પણ શ્વાસની એવી તકલીફ છે, અને એને 2 દીકરીઓ મરણ પામેલ છે અને 2 દીકરીઓ હયાત છે. બીજું, દાદીમા તમને આ અહીંયા રહો છો તો તમે અહીંથી આમ ખુશ છો કે નથી? ખુશ કરે, પણ દી હાથમાં એટલે મારા બેન ના ઘરે અહીં પડખે નજીકમાં છે, ત્યાં હુવા વહી દો વેલા હાય કાઢી, અને મારો છોકરો આઈને હુઈ રહે. ધુવાડો કરે ને મસર બસર કરે તો આઈને રે. નહીં લાઈટ નથી અને પાણી નથી, એ એકલો હુઈ રહે. તો આ જે રૂમ છે, કદાચ હું એવું માનું છે કે નર્મદા યોજનાનો કોઈ રૂમ હશે, એવું ખરું? એ તો મને ન ખબર હોય, હું પછી એ વખતે અહીં નથી રહેતી. એટલે તમને અહીંયા રહેવા માટે કોને કીધેલું? કોઈએ કીધું નહીં. અમારા હાથે કુદરતથી અમને ભગવાન એવું ગુજાર્યું કે અહીં વ્યા જાવ ક્વાર્ટરમાં. પછી સાહેબ આવ્યા તાર કે અહીં કોણ રહેશે? માર ભાણી કે અમે રહેવી. કે તમારા અહીં શું હગું થાય? કે આવા કાંજી માં રહ્યા ને મારા માસા હે કે હું કામ કરો? કે કલર કામ કરું. કે હારું અહીં રહ્યો, હારું રાખી કે. ઓકે, તો દાદીમાને એક સાહેબ દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે આ રૂમ છે તે ઢોરા અને બકરા કે અન્ય પ્રાણીઓ રહેતા હતા, જેથી કરી તમે સાફ સફાઈ કરી અને અહીંયા રહો, જેથી દાદીમાનો આશરો પણ બની ગયો અને આ રૂમ પણ જળવાઈ રહે છે. તો દાદીમાને આજે આપણે નાની એવી મદદ કરીએ છીએ. આજના દાતાશ્રી તરીકે જોગરાણા રઘુભાઈ છે કે જેઓના પુત્ર પ્રકાશભાઈના જન્મદિવસ નિમિત્તે દાદીમાને 25 દિવસની રાશનની કીટ આપવામાં આવે છે. તો દાદીમા, આ તમને 25 થી 30 દિવસની જે રાશનની કીટ આપેલી છે તે જાંજરકા ગામના જોગરાણા રઘુભાઈ બરવાડ તરફથી આપવામાં આવી કે જેઓના પુત્રના જન્મદિવસ નિમિત્તે છે. તો તમે એમને 2 શબ્દ કઈ કહેશો? હા, કે ભગવાન માતાજી એમનું સારું કરે અને એમના અભરે ભરાય અને એમના સંતાનમાં સુખ મળે, એવા અમારા આશીર્વાદ છે. સરસ. તો દાદીમા દ્વારા એ દીકરાને પણ આશીર્વાદ આપવામાં આવે છે. તેમજ રઘુભાઈ તરફથી આ 200 રૂપિયા તમને એક પરચુરણ ખર્ચ માટે આપવામાં આવ્યા છે. અને રઘુભાઈનો હું પણ આભાર વ્યક્ત કરું છું કે જેઓએ આવા પરિવાર માટે એક હાથ લંબાવ્યો છે.
આમને આમ અમારી જીવ મૈત્રી સેવાને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને પ્રેમ જરૂરથી અમને આપજો, જેથી અમે આવા જાજા પરિવાર સુધી પહોંચી શકીએ અને મદદ કરી શકીએ. બીજું કે દાદીમા પાસે એક સરસ મજાની વાત જાણવા મળી કે જેઓ પાસે મકાન નથી અને એમના દીકરાઓને પણ તકલીફ છે, તેમજ તેમને દર શ્રાવણ માસ કે સત્સંગ કરવા રામજી મંદિરે 3 થી 6 ના સમય સુધી એ સત્સંગ કરવા જાય છે. આ એક બહુ સારી વાત છે. દાદીમામાં આ એક ગુણ છે, એ બહુ જ સરસ છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.